રાજકોટથી એક ભયંકર સમાચાર અત્યારે આવ્યા છે, જેની અંદર આ વેકેશનના ટાઈમમાં, વીકેન્ડના ટાઈમમાં ટીઆરપી ગેમ ઝોનની અંદર ભયંકર આગ લાગી. 24 લોકોના મૃત્યુ થયા છે, એમાં 12થી વધારે બાળકો છે અને હજી આ આંકડો આગળ વધી રહ્યો છે. એટલા ભયંકર રીતે લોકો બળી ગયા છે કે અત્યારે બોડીઝ ઓળખાતા નથી. ધી ચિલ્ડ્રન અગેન. હજી હમણાં હરણીવાળી ઘટના બની છે જ્યારે આપણે આ બધી જ વાતો કરેલી. એટલે આપણે કેટલા રેપ્યુટેશન્સ જોઈએ છે. મોરબીની અંદર બ્રિજ પરથી આટલી ભયંકર રીતે લોકો બ્રિજ તૂટ્યો ત્યારે પડ્યા, મરી ગયા. આપણે હરણીની વાત કરતા હોઈએ કે પછી આપણે તક્ષશિલાની વાત કરતા હોઈએ કે સુરતના ટ્યુશનમાં આગ લાગી એની વાત કરતા હોઈએ, અમદાવાદની અંદર પેલા મેરીગો રાઉન્ડમાંથી કિડ્સ પડેલા એની વાત કરતા હોઈએ. ધીસ ઇઝ અનબિલીવેબલ. એટલે બાળકો જ્યાં જ્યાં ઇન્વોલ્વ હોય ત્યાં પણ આપણી પાસે પ્રોપર ચેક્સ ના હોય, ફાયર સેફટી ના હોય, સેફટી બેલ્ટ્સ ના હોય. એટલે કેવી રીતે આપણે આ સર્વાઈવ કરી રહ્યા છીએ? આ ઓર્ગેનાઇઝર્સ કેવી રીતે આવી જગ્યાઓ મેનેજ કરી રહ્યા છે? ગુજરાતના દરેકે દરેક ગેમ ઝોનમાં હવે તવાઈ આવશે કે એ બાળકો માટે સેફ છે કે નહીં, પણ હવે આવશે ને. વિચ મીન્સ આનાથી પહેલાં નોબડી ઇઝ બોધર્ડ કે શું થાય છે. વેન આર વી ગોઈંગ ટુ સે ઇનફ? ધીસ ઇઝ ઇનફ. આપણા જ બાળકો નથી એટલે ધીસ ઇઝ અનબિલીવેબલ.